સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે હવે હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો. સ્ટેમ સેલ બિલ્ડિંગમાં આવેલા NICU વિભાગમાં ઇલેક્ટ્રોનિક સિક્યુરિટી ટેગ સિસ્ટમનું જીવંત ડેમો રજૂ કરવામાં આવ્યો. સુરતની નવી સિવિલ હોસ્પિટલ સતત દર્દીઓ માટે આધુનિક સુવિધાઓ ઉભરતી રહી છે. હવે નવજાત બાળકોની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે NICU વિભાગમાં વિશેષ ઇલેક્ટ્રોનિક સિક્યુરિટી ટેગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ નવજાત બાળકના હાથમાં એક ખાસ ઇલેક્ટ્રોનિક ટેગ લગાવવામાં આવે છે. જો કોઈ અજાણી વ્યક્તિ બાળકને હોસ્પિટલની બહાર લઈ જવાનો પ્રયાસ કરે અને એક્ઝિટ પર લગાવવામાં આવેલા સેન્સર સુધી પહોંચે તો તરત જ સાયરન વાગી ઉઠે. સમગ્ર સ્ટાફ એલર્ટ થઈ જાય છે, જેથી બાળકને સુરક્ષિત રાખી શકાય અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને સમયસર અટકાવી શકાય. આ નવી હાઈટેક વ્યવસ્થાનો આજે હોસ્પિટલમાં જીવંત ડેમો પણ રજૂ કરવામાં આવ્યો હતો. નમસ્કાર, હું ડૉક્ટર લક્ષ્મણ તેલિયાણી. સ્ટેમ સેલ બિલ્ડિંગમાં NICU છે. NICUમાં બાળકોની ચોરી ન થાય એ ઉદ્દેશ્યથી NICUના એક્ઝિટ પર RFID મશીન લગાડવામાં આવ્યું છે અને જે બાળકો દાખલ છે એમના કાંડા પર ટેગ લગાડવામાં આવશે, જેથી કરીને કોઈ પણ ત્રાહિત વ્યક્તિ એ બાળકને બહાર લઈને જાય તો તરત જ બીપ વાગવા માંડશે અને સિક્યુરિટીને એલાર્મ મળે અને જેથી કરીને આવી નવજાત શિશુઓની જે ચોરી હોય એને અટકાવી શકાય. હા, ઇલાજ સાથે આ સુરક્ષા પણ જરૂરી છે. આ બહુ ગંભીર ઘટના છે. કોઈના બાળકની જે ચોરી થાય તો એ ન ચાલે. એના માટે હજી પણ બીજી વ્યવસ્થાઓ કરવાની છે. જે બીજા ગાયનેક કે પોસ્ટનેટલ વિભાગમાં પણ લગાડવાની જરૂર પડશે, ત્યાં પણ હજી એ મશીનની સુવિધા ઊભી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.